પહોંચી ગયા વાધણા અને વાધણા પત્રિકા આપીને આગળ દુસરા ગામે જવાનું છે. ઠીક છે મિત્રો, કેવું નેળિયું આવી તમે જોઈ શકો છો. કેમેરા પકડ રેતોડો છે, રેત વધારે છે. બેલવાડા ગામમાં આવી ગયા છે કુવા ઉપર. બાકી ઉડે તો જા ના, બાકી શેરિયામાં ઘા. તમે જોઈ શકો છો લાંબુ 1 કિલોમીટરનું નેળિયું છે. બરાબર, પત્રિકા આલવા જવાનું છે. અમારા ફાલતુ વર્કમાં તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. તમે શું કહો છો? આ શેરીઓ કહો છો કે રસ્તો કહો કે નેળી? કોમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો ભૂખું ટાટ પડ્યું છે આજુબાજુ. થોડો બ્લોગ ફની ટાઈપ છે. બરાબર, ભૂખું ટાટ હે મિત્રો. આ જોઈ શકો છો. હવે આવા શેરીઓને મારે આવ્યા છે. ભૂખું ટાટ પડ્યું છે, નેળિયું અને ખેતરો. અમારામાં ભૂખું જ કહે છે, પાણી ના હોય એટલે. મોરિયા ગામમાંથી અમે સાઈડમાં નેડિયો એટલે કે સિંગલ પટ્ટીથી ઉતરી ગયા હતા અને શેર પાછો આવો રસ્તો આવ્યો છે કાચો. બરાબર, જોઈ શકો છો હાઈવે ટાઈપ જ છે પણ એટલો રેટવો હશે એટલે મારે ખબર રાખવી પડશે બાઈક સ્લીપ ના મારે. અને ગરમીમાં જમવાને એમ શિયાળામાં ઓછું ફરવાનું છે. બરાબર, શિયાળામાં કે તમે ખબર ગુજરાતી ભાઈ, શુદ્ધ ગુજરાતી બોલે. શુદ્ધ ગુજરાતી જ છે અમારે, એકદમ દેશી. બરાબર, જોઈ શકો આ બાજુ કૂકું જોડે પાણી છે ને ચડે કટકા લે ખેતરકા કટકા. બરાબર, અને મારે વધારે બ્લોગમાં ધ્યાન નહીં આપીશું કારણ કે ક્યાં મજા હશે. બરાબર, ધૂળ ખાઈ જાવ, ધૂળ બીજું કંઈ નહીં. કોમેન્ટ મારો તો સારી વાત છે. બરાબર, હટવાનું મજા આવી ગઈ મિત્રો સ્લીપ કરવાની. ગાયું ખેતરમાં સારી રહેતી. બરાબર, આ ટાઈપનો નજારો છે. હરિયાળી બાળાઈ રેરા કાકો હવે આવી ગયા આ સાઈડ. અરે મિત્રો, અમારા સગાવાલા કેવી જગ્યામાં રહે છે યાર. ગામમાં રહેતા નહીં, બધા ખેતરમાં રહે. બાકી જલસા જ છે. મારા કુવાનો અવાજ ઓભળજો તો કે તું આવો છે એટલે હું બોલતો નથી હવે વધારે. બરાબર, અને હવે તો મસ્ત નજારો આવ્યો, તમે જોઈ શકો. અને ગાઈસ બીજી વાત એ કે અમને પહેલાં વિડીયો બનાવતા ના આવડતું, બોલતા શરમાતા, પણ હવે તો ગુજરાતીમાં જ ભેટ કરવાનું. જો કા દેખા જાય બસ. હવે અમે મિત્રો થોડી વાર પછી મળીએ, ઘર આવી ગયું એટલે શરમ આવે એટલે બંધ કરે. બરાબર, બધાના દેખતા અમે વિડીયો નહીં બનાવતા, સોના બનાવવાના. અમે થોડાક રસ્તા ઉપર ઉભા રહ્યા કામથી અને જોઈ શકો છો રસ્તો ખાલી જ છે અમારે. છાંયડો સારો એટલે ઉભા રહ્યા થોડી વાર માટે. બરાબર, તો મિત્રો અમે આવી ગયા છે વાખાપુરાથી રિટર્ન વાત્રોલી. વાત્રોલી અમારે પત્રિકા સાગાવાલામ પડી ગયું. બરાબર, આ પાછો નેળિયો ભટકોણો. આ જુઓ જંગલ જુઓ ખાલી 12 વાગ્યા પર રાખી અને ખરો તાપ પડે અને શેરીઓ આવ્યો છે. બરાબર, રેતોડો ઉડે ના, રેતોડો ઉડતો નહીં, બાઈક રેતોડો બધા ચીડી માવળ છે. રેતોડો માવળ છે. બરાબર, કઈ બાજુ જવાનું? ડ્રાઈવરે કોઈ ભણ્યું નહીં, આપણે ચીડે બેડા બતાવો રસ્તો નહીં હેડે છે. બાકી 58 વર્ષો તો આજે. બાકી મિત્રો કંકુતરી હાલવા જાઓ તો મજા કંઈ અલગ જ છે. બરાબર, તમે જતા હશો તમને કેવી રીતના તપવું બીજું બધું રીતે